મિત્રો એક્ઝામના ખાલી 2 કલાક હોય તો આવતા રહેજો અહીંયા. તો ફાઇનલી મિત્રો જમી કરીને થઈ ગયા છે. હેલો એવરીવન, તો કેમ છો? ઓફકોર્સ બધા મજામાં હશો ને? તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો હવાની વહેલી સવાર થઈ ગઈ છે. આપણે સુખનો સૂરજ ઉગીએ છે. આપણા આજે વાગે છે ત્યારે આપણે 6:40 થયા છે. આપણે આજ બહુ વહેલા ઉઠ્યા છે. આજે બહુ કામ પણ છે. આજે આપણે એક્ઝામ પણ છે 12th ની, તો અહીંયા પણ પેપર દેવા જવાનું છે અને બીજો પણ રાતે જવાનું છે. તો તમે વિડીયો કન્ટિન્યુ જોઈ લેજો, તેમાં બધું તમને દેખાઈ જશે. તો કન્ટિન્યુ મારો વિડીયો જોજો. ચા બનાવવાનું બાકી છે. હવે બનાવવા મૂકી દીધી વિડીયો પેપર નાખી દે. તમારે પણ ચા પીવો હોય તો આવતા રહેજો અહીંયા. જેને ન પીવો હોય એ પણ આવી જાવ અહીંયા. આપણે બનાવી દેશું. મિત્રો એક્ઝામના ખાલી 2 કલાક રહ્યા છે ને થોડુંક રીડ કરવાનું બાકી છે. રીડ કરી લઈએ, એકવાર નજર મારી દઈએ તો પેપર સારું વીચી જાય. એમ તો ઇંગ્લિશનું પેપર છે તો વહી જશે. અને પછી જમવાનું પણ બાકી છે, તો રીડ કરી જમવા પણ બેસી થઈ ગયો. જમીન પછી આપણે પાછળ જોઈ પછી જવાનું છે જમવા. Sous aucun prétexte, je ne veux avoir de réflexe malheureux. આજે જીનું પણ એવું કર્યું. ઘરે આવીને આખા ઘરમાં આટા મારીને સીધો સીટી નીચે કરી ગયો. મેં બોલાવ્યું તો પણ એ નથી બોલ્યો. જો હજી નથી બોલતા, શું નારાજ છે. તો ફાઇનલી મિત્રો જમી કરીને થઈ ગયા છે રેડી. અને કપડાં પાસે એને પહેરી જ આપણે હવે જવાનું છે. એક્ઝામનો ટાઈમ થઈ ગયો. એટલો નથી થયો પણ કોઈ ટ્રાફિક હોઈ શકે તો વાર તો લાગે. અહીંયાથી કાલાવાડ જતા તો અડધી કલાક થઈ જાય. તો ત્યાંથી જવાનું થાય મૂકી જાય ને હવે આપણે નીકળીએ. પછી મળીએ એક્ઝામનો કોઈ દિવસ પછી. ફાઇનલી મિત્રો એક્ઝામનું પેપર દેવાઈ ગયું છે ને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને સીધા 9 પાછા કપડાં પહેરી લીધા છે. નાઇટ ડ્રેસ. પેપર તો સાવ ઈઝી ગયું છે, એટલું બધું જ નહોતું પણ તો બહુ હળું લાગ્યું હતું. અને સ્કૂલે પાછી બહુ આખી એવી હતી. મતલબ હવે શાંતિ છે. આજે બીજું પેપર તો બહુ આખું છે, આવે તે અત્યારનું બહુ સારું છે. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અહીં. હવે હોવાનું મન થાય છે હવે. તો આજનું બ્લોગ આપણે અહીંયા સુધીનું જ રાખીએ છીએ. પછી બીજું કોઈ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ સો મચ. લાઈક અને કોમેન્ટ કરતા ન ભૂલતા.